ખેરાલુમાંથી જીવદયા મિત્ર મંડળ દ્વારા 5 જાન્યુઆરીના રોજ રાજસ્થાનમાં આવેલા બિનમાલ વિશ્વના સૌથી મોટા કીડીનગરાની મુલાકાત કરવામાં આવશે। ખેરાલુમાંથી દર વર્ષે કીડીનગરું પૂરવા જવાનું આયોજન કરવામાં આવે છે। આ વખતે મોટી સંખ્યામાં વેપારીઓ જોડાયા છે। 800 કિલો બાજરીનો લોટ, 200 કિલો બુરુ ખાંડ, 50 કિલો ટોપરાની છીણ, 21 કિલો ઘી, 211 શ્રીફળ તથા અન્ય સામગ્રી સાથે પુણ્યાર્થી સમગ્ર વ્યાપારી ટીમ રાજસ્થાન મુલાકાત કરશે, જેમાં 125 શ્રીફળના દાતા દીપકભાઈ સિંધી ખેરાલુ, 51 શ્રીફળના દાતા ચંદ્રેશભાઈ મોદી ખેરાલુ, બીજા મુખ્ય દાતા વિનોદભાઈ પ્રજાપતિ અને ત્રીજા મુખ્ય દાતા હસમુખભાઈ પ્રજાપતિ સહિત ચોથા મુખ્ય દાતા ગોવિંદભાઈ લિંબાચિયા છે તથા અન્ય વેપારી મિત્રો ખેરાલુ અને જયગોપાલ જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટ સુરત નવસારી પણ સેવામાં સહયોગી થશે। જીવદયા મિત્ર મંડળના મુખ્ય આયોજક સોમાભાઈ લિંબાચિયા, દિનેશભાઈ દરજી, ચંદ્રેશભાઈ મોદી સહિત ટીમ દ્વારા ખૂબ જ સુંદર આયોજન કર્યું હોવાનું વેપારી રાજેન્દ્રસિંહ દરબારે જણાવ્યું હતું। ખેરાલુના વેપારી મિત્રોનો પણ ખૂબ જ સારો સહયોગ મળ્યો હોવાનું ચંદ્રેશભાઈ મોદી અને દિનેશભાઈ દરજીએ જણાવ્યું હતું। વધુ સમાચારો અને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ સુરેશ ઠાકોર સાથે। યુટ્યુબમાં સબસ્ક્રાઇબ કરો, ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરો અને ફેસબુક પેજ પર ફોલો કરવાનું ભૂલશો નહીં। અમારા સ્ટેશન વિસ્તાર બસ સ્ટેશન વિસ્તારના જીવદયા મિત્ર મંડળ ખેરાલુના સહયોગથી રાજસ્થાન ભીનમાલ નિંબાવાસ વિશ્વનું મોટામાં મોટું કીડીનગર પૂરવાનું આયોજન ચાલી રહ્યું છે, જેમાં બધા વેપારી મિત્રો જ સામેલ છે, જીવદયા પ્રેમીઓ બધા સામેલ છે અને તેમાં 5 તારીખે અને રવિવારે સવારે વહેલા 4 વાગે અહીંથી પ્રસ્થાન થશે અને રાજસ્થાન ભીનમાલ નજીક નિંબાવાસ વિશ્વનું મોટામાં મોટું કીડીનગરું ત્યાં આવેલું છે, ત્યાં બધા પુણ્યદાન કરવા જવાના છે। અબોલ જીવ માટે દાન કરવા જવાનું છે અને પુણ્ય કમાવા જવાના છે બધા, જેમાં 800 કિલો બાજરીનો ભરડો, 200 કિલો બુરુ ખાંડ, 50 કિલો ઘી, ટોપરાનું છેલ, આ બધી સામગ્રી ભેગી કરી અને 200 શ્રીફળ, 211 શ્રીફળ છે, જેમાં પણ એમાં હોલ પાડી અને ખાંડનું બુરું ભરવાનું છે અને ત્યાં કીડીનગરમાં મૂકવાનું છે। કેટલા વેપારી મિત્રો અને 56 મિત્ર મંડળ જવાના છે, બધા મિત્રો સવારે વહેલા 4:30 વાગે।